એમ નહીં, તમે વારા ઘડીએ એમ કહો તાર બાપા ન્યા વઈ જાય એટલે મને જાતા આવડે છો. મારા બાપા મને હાંસવી લે, ખોટી હોશિયારી નહીં કરતા. અને તમને જેમ ખીજાતા આવડે છે ને એમ મને ખીજાતા આવડે શું. તમે એમ નહીં સમજતા કે આટલા વર્ષ જાવ એટલે જીગી હું કે એમ જ કરશે. તમે કે હોય એમ હું કરે હસ, પણ જે હાસુ હોય છે ને ખોટું હોય છે ને હું વિરોધ કરે અને તમારી સામે બાધે હતી. જય હોય તે કાકે કહો એટલે એમ કે બાપા ન્યા વઈ જાય એટલે બાપા ન્યા જવાનું જ કે ને તને ગમે તે મગજમારી થાય એટલે તું મારી સામે બાંધવા મળશો. એમ નહીં, તને એટલી ન ખબર પડે એ મારા બાપુજી છે તો તારા હાર હાથે એટલે બાપુજી ત્યાં. હવે બાની ગેરહાજરી છે, બા ઓફ થઈ ગયા એટલે બાપુજીને મજબૂરીમાં રહેવું પડે છે, તોય તને તકલીફ થાય છે. અને બાપુજીનો સ્વભાવ પહેલેથી હું ઓળખું છું, એટલો બધો ખરાબ નથી કે તું જે આ વાત કહીને એ પ્રમાણે બાપુજી કરતા હોય. મને વિશ્વાસ જ નથી આવતો તારી વાત ઉપર. તમે આખો દી ઘેરે રહ્યો ને તો ખબર પડે બાપુજીનો સ્વભાવ કેવો છે. સવારથી સાંજ લગી હું બાપુજી હારે હોય, મને ન ખબર હોય. અને હું તમને એમ કહું, અત્યારે બાપુજીના હાથ પગ હાલે છે, કદાચ વરો બે વરો ગામડે રે ને ટિફિનની સેવા છે તો એમાં બાપુજી ક્યાં હેરાન થઈ જવાના. હું તમને એમ કહેવા માંગુ છું. તું એમ કહેવા માંગશો એ તારી વાત હાસી, પણ ગામડે એકલા રહે તો ગામ આખું શું વાતું કરશે કે છોકરો સિટીમાં મોજ કરે, બાપુ અહીં એકલો રહે. ગામ વાતું કરે તો કરવા દેવાય, ગામને મોઢે કે ગવડા બાંધવા ન જવાય. અને બાપુજી ન્યા કદાય રે દે એમાં આપણે બે વરા એકલા મોજની જિંદગી જી, તમને એમાં વાંધો શું છે. પણ હું તને ઈ કહેવા માંગુ છું, બાપુજી અહીંયા રહે તો હું આપણે કઈ આઝાદીની જિંદગી નથી જીવી કેમ, મોજની જિંદગી નહીં જીવી ગઈ. બાપુજી કઈ ના પાડે તને કોઈ વસ્તુ કરવાની, કઈ કપડા પહેરવાની કે બહાર જવા આવવાની ના પાડે કઈ? ના તો કઈ નથી પાડતા, પણ બાપુજી હોય તો એટલી શરમ આવે કે નહીં? એમાં શેની શરમ? બાપુજી તને દીકરી માને છે તો આ ઘરની દીકરી થઈને તું રે તો પછી તને કોઈ વસ્તુનો પ્રોબ્લેમ નહીં આવે. એક વખત તો મગજમાં કાઢી નાખ હું આ ઘરની વહુ છું, એટલું મગજમાં પેટ કરી દે કે હું આ ઘરની દીકરી છું, એટલે જો તું બધું વ્યવસ્થિત હાલશે. મારે કઈ મગજમાં પેટ નથી કરવું, કઈ સમજવું નથી. મેં તમને કહી દીધું ને બાપુજીને ગામડે મોકલી ગયો તો જ હું રે, નકર હું વહી જાય. એમ નહીં, તું એટલી બધી સમજદાર છો તો તું થોડોક વિચાર કહે. અહીંયા મારા બાપુજી છે એ તારા હારા થાય બરોબર, તો તારા પિયરિયામાં તારા બાપુજી છે કે નહીં? તારા ભાઈ ને તારા ભાભી હેરાન કરશે તો તને તકલીફ થાય કે નહીં થાય? તો એ તારા માવતર કોને કહેવા જાહે? તો એટલું સમજ, આપણી ઘરે આ સ્થિતિ થઈ છે તારા પિયરિયા થાય તો તું શું કરે? મારા પિયરિયામાં કાંઈ મારા બાપુજીની સ્થિતિ ખરાબ નહીં થાય. હુકામે તમને કહું, મારા બા ને મારા બાપુજીનો સ્વભાવ જ એવો છે. મારા ભાઈને ને ભાભીને હેરાન નથી કરતા, મને ખબર છે બધી. એટલે તું એમ કહેવા માંગશો મારા બાપુજી તને હેરાન કરે છે એમ? તમારે જે સમજવું હોય સમજો. મારે છે કામ, મારે થાય છે મોડું. હું તમને કહી દઉં, એકના લાખે મારે બાપુજી નહીં જોઈ. આ તમને સોખવટ કરી દઉં, તમારે જે નિર્ણય લેવો હોય ને લઈ જાઓ. હવે આને કઈ ભાષામાં સમજાવવું કઈ ખબર નથી પડતી. એવી પરિસ્થિતિ ઉભી કરી દીધી છે ને મને કે નહીં હું ઘરનો નહીં ઘાટનો એવું કર્યું છે હવે. જીગર બેટા. એટલે બાપુજી વી આવ્યા આટો મારીને? હા બેટા, ક્યારનો વી આવ્યો તો, અહીં બહાર જ ઊભો હતો. તારી ને જીગુની વાત મેં સાંભળી એટલે તું ખોટો મગજમારી કરીમાં. જીગુ છે ને એકની બે નહીં થાય, જીદે ભરાણી છે, એટલે તું મારી ટિકિટ લખાઈ નાખ, એટલે હું ગામડે વહી જાઉં તો તમે બે શાંતિથી રહ્યો. બાપુજી ઈ જીદે ભરાણી છે ને તો હું હામો જીદેલો જ સૌ, એને ઝુકાવીને જ રે. નહીં એને એકલી નહીં ખબર પડતી હોય બાપુજી એકલા થઈ ગયા છે, આપણે હારે નો રહેતી કોની હારે રે? બેટા તું ખોટી જીદ કરીમાં, તારું ઘર ભાંગશે. અને આ ઉંમરે પછી આપણે, તને તો ખબર છે ને આપણામાં હગાઈની કેવી મગજમારી છે, એમાં તારું ઘર ભાંગશે ને છૂટાછેડા થાય તો બીજી વખત છે ને લગ્ન નહીં થાય. તું એકલો રે અને હું તો એકલો સવજ, એટલે ખોટી આ જીદ છોડી દે અને હું ગામડે વ્યો જાઉં. મારા હાથ પગ હાલશે ને ત્યાં લગી રે, પછીની વાત પછી. અને બેટા તને એક વાત કહું, અત્યારની બાયુને એના માવતરના ઇજ્જતની કાંઈ ન પીડી હોય એટલે જ આવું બોલે. એ વહી જાય અને છૂટું થઈ જાય તો એને કાંઈ ફેર નહીં પડે. એને એના બાપુજીની ઇજ્જતની કાંઈ ન પીડી હોય તે જ આ બાયુ આવું બોલે. એટલે એને કદાચ વહી જાય ને તો છૂટું જ થાય, મને ખબર જ છે. એટલે તું ખોટી છે ને મગજમારી કરીમાં, તમે બે શાંતિથી રહ્યો અને હું વ્યો જાઉં ગામડે. બાપુજી તમે ખોટી ઉપાધિ નહીં કરતા, ટેન્શન નહીં લેતા. જીગુ ક્યાંય જાહે નહીં અને હું જવાય નહીં દઉં. હું કઈક એવું વિચારીને એવો નિર્ણય લઈને કે બધું રેડી થઈ જાય, હવે હારાવાના થઈ જાય, એટલે તમે ખોટી ઉપાધિ નહીં કરતા. સારું હાલ તો, પણ જો તારું ઘર ભાંગે ને એવો નિર્ણય નહીં લેતો.
બાપુજી મારું ઘર તો નહીં જ ભાંગે, મને વિશ્વાસ છે. મેં જે મગજમાં મારા મગજમાં જે પ્લાન આવ્યો છે એ પ્લાન સક્સેસ થઈ જાય ને એટલે જીગુય તમને રાખશે. હલો હલો પપ્પા, જીગર બોલું છું. હા બોલ લે બેટા, કઈ કામ હતું કે ખાલી સમજતા જ ફોન કર્યો છે? પપ્પા એમાં એવું છે ને, જો તમારે નવરાય હોય ને તો તમારા એક આટો મારવા આવવું જો હે. કેમ, હું કઈ થયું છે? હા પપ્પા એમાં એવું છે, તમને તો ખબર જ છે મારા મમ્મીની ગેરહાજરી છે, એટલે મારા પપ્પાને મેં કીધું કે ભાઈ તમારે એકલા ગામડે નથી રહેવું, તમે અહીં વી આવો અમારા હારે અને અહીંયા રહી ગયો. આ તો જીગર બેટા, એ તમારી વાત સાચી જ છે. તમારા બાપુજી એવું થોડા એકલા ગામડે રહે, તમારી હારે જ રહે ને. પણ પપ્પા એ જીગુને મંજૂર નથી. જીગુ એમ કહે છે કે હું તમારા પપ્પાને નહીં હાસું, એને ગામડે મોકલી દો, એ ગામડે રહે, અમારી હારે નહીં. જીગુનું કહેવાનું એમ છે. તો અત્યારે મારી હારે મગજમારી કરી, મારા પપ્પા હારે મગજમારી કરી, હવે એકની બે નથી થતી. એમ કહે છે કે તમારે તમારા પપ્પાને રાખવો હોય તો હું મારા માવતરે વહી જાય, આવું મને કહે છે. જીગર બેટા, એ હું જીગુને સમજાવે ને એટલે એ માની જા હે. તમારા બાપુજી તમારી હારે જ રહે ને, એકલા થોડા રહે. એમાં તમારી તો ઇજ્જત જાય, પણ મારી ઇજ્જત જાય ને કે મારી દીકરી એના હાર નથી હાસવતી. એ બધું વ્યવસ્થિત થઈ જાય. જીગુને હું છે ને સમજાવી દે. એક કામ કરો, હું આજ જ બેસી જાઉં છું અને કાલ ત્યાં આવું છું. રૂબરૂ સમજાવે ને એટલે જીગુ સમજી જાય, એટલે તમે ખોટી ઉપાધિ નહીં કરતા. હા તો કાંઈ નહીં, તમે આજ બેસી જાઓ અને તમે આવો ને એ પહેલા આપણે બે વાતચીત કરશું, પછી આપણે જીગુને બોલાવીશું, પછી તમે જીગુને સમજાજો કે પહેલા આપણે બે મળી અને વાતચીત કરી લેવું, બરોબર? હા તો કાંઈ વાંધો નહીં જીગર, આજે હાંજની બસમાં હું બેસી જાઉં છું એટલે સવારે અહીંયા આવી જાય. હેલો દોસ્તો, કેમ છો? મજામાં? દોસ્તો હું તમારો જીગર. દોસ્તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, બધા લોકો સુધી શેર કરજો અને પ્લીઝ કમેન્ટમાં જરૂર કહેજો કયો વિડીયો લાગ્યો. અને આ જ વિડીયોના આગળના ભાગમાં મળી આવે તો પ્લીઝ નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બધા લોકો સુધી વિડીયો શેર કરજો. મળી આવે આગળના વિડીયોમાં. આવજો બધા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.